અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં 45 એજન્ડા અને 3 સપ્લિમેન્ટરી મળી 48 જેટલા એજન્ડા મૂકવામાં આવ્યા, જે કામો વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતી મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કામો માટે રૂપિયા 40 લાખ વોર્ડ દીઠ ફાળવવામાં આવ્યા હતા। 1.80 કરોડ ડ્રેનેજના કામ માટે, 2 કરોડ વિવિધ બાંધકામ માટે, 1.40 કરોડ રૂપિયા પાણીની લાઇન માટેના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી હતી। મહત્વપૂર્ણ બાબતમાં શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને નગરપાલિકા હસ્તગત લઈ આગામી દિવસમાં આ મુખ્ય માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે, જે માટે સરકાર દ્વારા મંજૂરી આપતા તેની બોર્ડમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી। આ બોર્ડમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેમજ આ બોર્ડમાં ભરૂચી નાકાથી લઈને 3 રસ્તાથી લઈને ઓંજેસી બ્રિજ સુધીનો નગરપાલિકા હસ્તકમાં આ રોડ લેવાનું ઠરાવ કરવામાં આવ્યો છે। તેમજ આ જીનવાલા સર્કલનું કામ પણ લેવામાં આવ્યું છે। તેમજ એવા વિકાસલક્ષી કામો લેવાનું બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।